જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું દેવલ કિચનમાં. આજે પાઇનેપલ રાયતાની રેસીપી લઈને આવી છું. તેના માટે 2 વાટકી દહીં લીધું છે, અડધી વાટકી ખાંડ લીધી છે, થોડીક ખાંડ મિક્સરમાં પીસેલી છે, દાડમના બી છે, 200 ગ્રામ પાઇનેપલ છે, અડધી ચમચી મરી પાવડર છે, અડધી ચમચી ચાટ મસાલો છે અને અડધી ચમચી સંચર છે. આપણે પાઇનેપલને કટ કરી નાખશું. વચ્ચેનો કડક ભાગ નથી નાખવાનો. હવે એક પેનમાં ખાંડ નાખી દઈશું. એમાં થોડું પાણી નાખશું, થોડું ગરમ થવા દઈશું. હવે પેનમાં પાઇનેપલ નાખી દઈશું. પાંચ મિનિટ એને રહેવા દઈશું. પાંચ મિનિટ થઈ ગઈ છે. હવે પાઇનેપલ બફાઈ ગયું છે એટલે હવે એને અડધી કલાક ઠંડુ પડવા દઈશું. દહીંને બરાબર હલાવી લઈશું એટલે એમાં બબલ્સ ન રહે. મેં ઘરે બનાવેલું દહીં લીધું છે, તમે કોઈ પણ લઈ શકો. દહીં બરાબર થઈ ગયું છે. હવે તેમાં ખાંડનો પાવડર નાખી દઈશું. મરી પાવડર લઈ લીધું તે નાખી દઈશું. પાઇપને પણ મિક્સ કરી દઈશું. નાખી દેવાની સીલ કરશું. હવે તૈયાર છે પાઇનેપલ રાયતું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.